નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આપણા ત્યાં ઉત્તરાયણને લઈને લોકોમાં કેવો ક્રેઝ છે તે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ। ઉત્તરાયણને હજી તો મહિનો બાકી રહ્યો હોય તેની પહેલા જ અમુક લોકો પહેલા જ ધાબે પતંગ ચગાવતા જોવા મળે છે અને હાલ પણ ઉત્તરાયણના પર્વની લોકો રાહ જોઈને બેઠા છે। પરંતુ એવું લાગે છે કે કમોસમી માવઠા હવે આ તહેવારની પણ મજા બગાડી શકે છે, કારણ કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હવામાન અંગે આગાહી કરતા જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે એવું ચોખ્ખું કહી દીધું છે કે ઉત્તરાયણ પર પણ માવઠું વિલન બની શકે છે। હવામાનમાં મોટો પલટો આવશે અને ઉત્તરાયણના દિવસોમાં કમોસમી વરસાદ પણ થઈ શકે છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ પ્રમાણે એવી માહિતી મળી રહી છે કે ઉત્તરાયણના તહેવારને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 12 થી લઈને 18 જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતા છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે। તે ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ થઈ શકે છે। પોષ મહિનાની આસપાસ ઉત્તરાયણ આવે છે એટલે મકર સંક્રાંતિ સવાઈ આવે તો સારું કહેવાય। વદના બીજા દિવસે આવતી હોવાથી સારું રહે છે। મકર સંક્રાંતિ દિવસે સવારે અમુક વિસ્તારોમાં પવનની ગતિ મધ્યમ અથવા તો મધ્યમથી થોડું વધી રહી શકે તેવી શક્યતા છે। તો આ સિવાય અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ઠંડા પવન ફૂંકાતા ઠંડી વધી છે, જેમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં ઠંડી હવા ફૂંકાશે અને આના કારણે પવનના તોફાનો, કરા પડવા સહિતનો અનુભવ થઈ શકે છે। જ્યારે 9 થી લઈને 15 જાન્યુઆરી સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં ઠંડી રહી શકે છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં 15 તારીખ સુધીમાં ઠંડી રહી શકે છે, જ્યારે 10 થી લઈને 11 જાન્યુઆરીમાં કંઈક અંશે રાજ્યના અનેક ભાગોમાં ઠંડી ઘટી શકે છે। ઉત્તરાયણની ઠંડી ઘટે, જો કે પવન સારો રહેશે। બીજની ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।